ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ। સતત આવૃત્તિ વિતરણ। યાદ રાખો, વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 રાખવી। એટલે કે આપણે જે વર્ગો બનાવીશું તેમાં વર્ગોની સંખ્યા 6 થી ઓછી ન થવી જોઈએ અને 15 થી વધવી જોઈએ નહીં। અધઃસીમા બિંદુ। દરેક વર્ગની નીચલી સીમાને અધઃસીમા કહેવાય। એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે વર્ગ આપ્યો છે 10 થી 20, તો 10 થી 20 માં 10 એ અધઃસીમા કહેવાય। ઉધ્વસીમા બિંદુ। દરેક વર્ગની ઉપલી સીમાને ઉધ્વસીમા કહેવાય। એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે વર્ગ 10 થી 20 માં જે 20 આપ્યા છે તે ઉધ્વસીમા કહેવાય। નિવારક વર્ગ। જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે। એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે આપણને વર્ગ આપ્યા છે 25 થી 30, 30 થી 35 અને 35 થી 40। હવે પહેલો વર્ગ છે 25 થી 30, તો 25 થી 30 ના વર્ગમાં 25 એ અધઃસીમા છે, જ્યારે 30 એ ઉધ્વસીમા છે। ઉધ્વસીમા એટલે કે ઉપલી સીમા। તો આપણી વ્યાખ્યામાં કહ્યું છે કે જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એટલે કે આપણા વર્ગની ઉપલી સીમા ઉધ્વસીમા 30 છે અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા એટલે કે અધઃસીમા, તો બીજા વર્ગની અધઃસીમા છે 30, એટલે કે બંને સરખી છે, તો આ વર્ગને નિવારક વર્ગ કહેવાય। ફરી એકવાર બીજા વર્ગથી શરૂઆત કરીએ। બીજો વર્ગ છે 30 થી 35, તો 30 થી 35 માં 35 એ ઉપલી સીમા છે, જ્યારે ત્યાર પછીનો વર્ગ છે 35 થી 40, તો 35 થી 40 ના વર્ગમાં 35 એ નીચલી સીમા છે, તો બંને સમાન છે, તેથી આ વર્ગ એ નિવારક વર્ગ છે એમ કહેવાય। અનિવારક વર્ગ। જ્યારે કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય તો તેને અનિવારક વર્ગ કહેવામાં આવે છે। એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે વર્ગ આપ્યો છે 10 થી 19, 20 થી 29, 30 થી 39 અને 40 થી 49। હવે પહેલો વર્ગ છે 10 થી 19, તો આ 10 થી 19 ના વર્ગમાં ઉપલી સીમા એ 19 છે, જ્યારે ત્યાર પછીનો વર્ગ આપ્યો છે 20 થી 29, તો 20 થી 29 ના વર્ગમાં નીચલી સીમા આપી છે 20, તો અહીં પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન નથી, તેથી આ વર્ગને અનિવારક વર્ગ કહેવાશે। ફરી એકવાર સમજીએ। દાખલા તરીકે 30 થી 39 ના વર્ગમાં 39 એ ઉપલી સીમા છે અને ત્યાર પછીનો વર્ગ આપ્યો છે 40 થી 49, તો 40 થી 49 ના વર્ગમાં 40 એ નીચલી સીમા છે, તેથી અહીં પણ આપેલ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન નથી, તેથી અનિવારક વર્ગ કહેવાશે। વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈનો અર્થ વર્ગની ઉધ્વસીમા બિંદુ તેમજ અધઃસીમા બિંદુ વચ્ચેના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહેવાય। એટલે વ્યાખ્યાને આધારે સૂત્ર બનશે કે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા બિંદુ માઇનસ અધઃસીમા બિંદુ। વર્ગ લંબાઈનું બીજું પણ એક સૂત્ર છે। વર્ગ લંબાઈ c બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા। આ સૂત્રને જો સંકેતમાં લખવું હોય તો લખી શકાય c બરાબર r ના છેદમાં k। ઉદાહરણ નંબર 2। એક સુપરમોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા
કૌંસમાં 1000 રૂપિયામાં નીચે મુજબ છે. હવે આપણને વેચાણની માહિતી આપી છે અને એની નીચે કહેવામાં આવ્યું છે કે આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો. તો સૌપ્રથમ આપણે વિસ્તાર શોધીશું. વિસ્તારનું સૂત્ર છે વિસ્તાર બરાબર મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. તો આપણા દાખલાની રકમમાં મહત્તમ કિંમત આપી છે 265 અને લઘુત્તમ કિંમત આપી છે 80. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. મહત્તમ કિંમત 265 માઇનસ લઘુત્તમ કિંમત 80. તો આપણો વિસ્તાર આવશે 185. હવે આપણે વર્ગ બનાવવાના હોવાથી આપણે વર્ગ લંબાઈનું સૂત્ર મૂકીશું. તો વર્ગ લંબાઈનું સૂત્ર છે વર્ગ લંબાઈ c બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા. વિસ્તાર આપ્યો છે આપણને 185 અને વર્ગોની સંખ્યા જે આપણને દાખલાની રકમમાં કહેવામાં આવ્યું છે કે વર્ગો રાખવાના છે 8. તો આપણે 185 ને 8 વડે ભાગીશું. તો 185 ભાગ્યા 8 જવાબ આવશે 23.125. હવે એનો મતલબ એવો થયો કે જો આપણે 8 વર્ગ બનાવવા હોય તો વર્ગ લંબાઈ રાખવી પડશે 23, પરંતુ આપણે દાખલાની સરળતા ખાતર વર્ગ લંબાઈ 25 રાખીશું. હવે સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવતા પહેલા કોષ્ટકને હેડિંગ આપીશું. તો કોષ્ટકનું હેડિંગ આપણને દાખલાની રકમની શરૂઆતમાંથી જ મળી જશે. આપણા દાખલાની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે સુપરમોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા નીચે મુજબ છે. તો તેને આધારે આપણે કોષ્ટકને હેડિંગ આપીશું કે સુપરમોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણ કૌંસમાં 1000 રૂપિયામાં દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે આપણે કોષ્ટક બનાવીશું. તો કોષ્ટકમાં આપણે 3 કોલમ બનાવીશું. પહેલી કોલમ બનશે ચલ. ચલ એટલે કે આ સતત આવૃત્તિ વિતરણ હોવાથી વર્ગની કોલમ બનશે. ત્યારબાદ બીજું કોલમ બનશે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે ત્રીજું કોલમ બનશે આવૃત્તિ. તો આપણે સૌપ્રથમ કોલમ બનાવીશું. પહેલા કોલમમાં આપણે ચલ લખીશું. ચલ એટલે કે આ દાખલામાં આપણને વેચાણ આપવામાં આવ્યું છે. વસ્તુનું વેચાણ કૌંસમાં 1000 રૂપિયામાં. બીજી કોલમ આવૃત્તિ ચિહ્ન અને ત્રીજી કોલમ દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ. હવે આપણા દાખલામાં ઓછામાં ઓછું વેચાણ આપ્યું છે 80, તેથી આપણે 75 થી શરૂઆત કરીશું અને વર્ગ લંબાઈ 25 રાખીશું. તો પહેલો વર્ગ બનશે 75 થી 100. હવે 25-25 નો ગેપ રાખીને આપણે આગળના વર્ગો બનાવીશું. એટલે કે બીજો વર્ગ બનશે 100 થી 125. ત્યારબાદ 125 થી 150, 150 થી 175, 175 થી 200, 200 થી 225, 225 થી 250 અને 250 થી 275. આપણા દાખલામાં વધુમાં વધુ વેચાણ આપ્યું છે 265, જે 250 થી 275 ની વચ્ચે સમાઈ જાય છે. એટલે અહીં આપણા 8 વર્ગ તૈયાર થઈ જશે. ત્યારબાદ હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલું વેચાણ આપ્યું છે 228. તો 228 એ 225 થી 250 ની વચ્ચે સમાશે. એટલે ત્યાં આપણે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ બીજું વેચાણ આપ્યું છે 220. તો 220 એ 200 થી 225 ની વચ્ચે સમાશે. તેથી ત્યાં આપણે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ ત્રીજું વેચાણ છે 200. તો 200 અહીં આપણને 175 થી 200 અને 200 થી 225 બંને વર્ગોમાં 200 આપ્યા છે, પરંતુ આપણે હંમેશા આવી રકમને આપણે અધસીમા બિંદુ હોય ત્યાં જ લેવી. કારણ કે 175 થી 200 નો જે વર્ગ છે તે 175 થી 199 જ કહેવાય. જ્યારે ત્યાર પછીનો વર્ગ છે જે 200 થી 224 કહેવાય. તેથી અહીં જે 200 રૂપિયા જે આપ્યા છે આપણને તે આપણે
અધસીમા બિંદુ જ્યાં આપ્યું છે તે જ વર્ગમાં લેશું, એટલે કે 200 થી 225 ની વચ્ચે એને સમાવીશું, તો અહીં તેનું આવૃત્તિ ચિહ્ન આવશે. ત્યાર પછી 230, તો 230 એ 225 થી 250 ની વચ્ચે આવશે, તો ત્યાં આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યાર પછી 125, તો 125 એ પણ બે વર્ગમાં આપ્યા છે, 100 થી 125 અને 125 થી 150, તો 125 થી 150 ની વચ્ચે તેને સમાવીશું, તો ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યાર પછી 130, તો 130 એ 125 થી 150 ની વચ્ચે સમાશે, તો ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 128, તો 128 એ પણ 125 થી 150 ની વચ્ચે સમાશે, તો ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 135, તો 135 એ પણ 125 થી 150 ની વચ્ચે જ સમાશે, તો ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 100, તો 100 એ 75 થી 100 અને 100 થી 125 એમ બે વર્ગમાં આપ્યા છે, પરંતુ આપણે અધસીમામાં લેવાનું હોવાથી 100 થી 125 વચ્ચે તેને સમાવીશું. ત્યાર પછી 80, તો 80 એ 75 થી 100 ની વચ્ચે સમાય, એટલે આપણે 75 થી 100 ની વચ્ચે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 120, 120 એ 100 થી 125 ની વચ્ચે સમાશે, તેથી 100 થી 125 વચ્ચે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 127, 127 એ 125 થી 150 ની વચ્ચે સમાશે, તેથી આપણે 125 થી 150 વચ્ચે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. પણ અહીં 4 આવૃત્તિ ચિહ્ન બની ચૂક્યા છે, હવે આપણે પાંચમું આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે, તો પાંચમું આવૃત્તિ ચિહ્ન એ આપણે ક્રોસ બનાવીશું, એટલે કે આપણે 5 5 ની પેડ બને એ રીતે બનાવીશું. ત્યાર પછી 90, 90 એ 75 થી 100 ની વચ્ચે સમાશે, તો 75 થી 100 ની વચ્ચે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 95, 95 એ પણ 75 થી 100 ની વચ્ચે સમાશે, એટલે ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. હવે 85, 85 પણ 75 થી 100 ની વચ્ચે સમાશે, એટલે ત્યાં જ તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 100, 100 એ આપણે 100 થી 125 ની વચ્ચે સમાવીશું, તો ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 115, તો 115 એ 100 થી 125 ની વચ્ચે સમાશે, તેથી ત્યાં આપણે તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 160, 160 એ 150 થી 175 ની વચ્ચે સમાશે, એટલે ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 185, 185 એ 175 થી 200 ની વચ્ચે સમાશે, એટલે ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 145, 145 એ 125 થી 150 ની વચ્ચે સમાશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 125, તો 125 એ 125 થી 150 ની વચ્ચે તેને સમાવીશું, એટલે ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 180, તો 180 એ 175 થી 200 ની વચ્ચે આવશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 140, 140 એ 125 થી 150 ની વચ્ચે સમાશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 150, 150 એ 150 થી 175 ની વચ્ચે સમાશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યારબાદ 230, 230 એ 225 થી 250 ની વચ્ચે સમાશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. ત્યાર પછી આપ્યા છે 200, તો 200 એ 200 થી 225 ની વચ્ચે સમાવીશું, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. આગળ 265, તો 265 એ 250 થી 275 ની વચ્ચે સમાશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું.
અને છેલ્લે 210, તો 210 એ 200 થી 225 ની વચ્ચે આવશે, તેથી ત્યાં તેનું આવૃત્તિ ચિહ્ન બનાવીશું. હવે આવૃત્તિ ચિહ્ન તૈયાર થઈ ગયા, તેને આધારે આપણે આવૃત્તિ લખીશું. તો પહેલા વર્ગમાં આવૃત્તિ ચિહ્ન છે 4, તેથી તેની આવૃત્તિ થશે 4. બીજા વર્ગમાં પણ આવૃત્તિ ચિહ્ન છે 4, તેથી આવૃત્તિ થશે 4. ત્રીજા વર્ગમાં 5 + 3 એટલે કે 8 થશે. આગળના વર્ગમાં 2, ત્યાર પછીના વર્ગમાં 2, ત્યાર પછીના વર્ગમાં 4, એના પછીના વર્ગમાં 3 અને છેલ્લા વર્ગમાં 1. હવે આપણે આ આવૃત્તિનો કુલ સરવાળો કરીશું, તો કુલ સરવાળો આવશે 28. તો આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. હોમવર્ક સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 2. ઉદાહરણ નંબર 3. એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી એક વર્ગ 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અહીં આપણને ગુલાબોની સંખ્યા આપવામાં આવી છે અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહ્યું છે. તો સૌ પ્રથમ આપણે રકમમાંથી નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા શોધીશું. તો સૌથી મોટામાં મોટી સંખ્યા છે 99 અને નાનામાં નાની સંખ્યા છે 17. તો તેને આધારે આપણે વિસ્તાર શોધીશું. તો વિસ્તાર થશે વિસ્તાર બરાબર 99 - 17, તો વિસ્તાર આવશે 82. અહીં વિસ્તાર મોટો હોવાથી આપણે સતત આવૃત્તિ વિતરણ બનાવીશું. તો આપણે કોષ્ટક બનાવતા પહેલા કોષ્ટકને હેડિંગ આપીશું. તો કોષ્ટકનું હેડિંગ આપણને દાખલાની શરૂઆતમાંથી જ મળી જશે. આપણને દાખલાની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા. તો તેને આધારે આપણે હેડિંગ આપીશું. તો હેડિંગ થશે મોસમના 50 દિવસો દરમિયાન બગીચામાં જુદા જુદા છોડ પર ઉગેલ ગુલાબની સંખ્યાનું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે 3 કોલમ બનાવીશું. પહેલી કોલમ વર્ગ, બીજી કોલમ આવૃત્તિ ચિહ્ન અને ત્રીજી કોલમ આવૃત્તિ. તો આપણને આ દાખલામાં ચલ આપ્યો છે ગુલાબોની સંખ્યા. તો લખીશું ગુલાબની સંખ્યા કૌંસમાં અનિવારક વર્ગ. બીજી કોલમ આવૃત્તિ ચિહ્ન અને ત્રીજી કોલમ દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ. હવે આપણને દાખલામાં રકમમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ગ બનાવવાનો છે 30 થી 39. એનો મતલબ એવો થયો કે આ અનિવારક વર્ગ છે. જો નિવારક વર્ગ હોત તો આપણને વર્ગ આપ્યો હોત 30 થી 40, પરંતુ અહીં 30 થી 39 આપ્યા. એનો મતલબ એવો થયો કે અનિવારક વર્ગ છે. એટલે કે જો મારે 30 થી 39 પછી ત્યાર પછીનો જો વર્ગ બનાવવો હોય તો ત્યાર પછીનો વર્ગ બનશે 40 થી 49. પરંતુ આપણા દાખલાની રકમમાં નાનામાં નાની સંખ્યા છે 17. તો આપણે 17 સમાઈ જાય એ પ્રમાણે પહેલો વર્ગ બનાવવો પડશે. તો આપણો પહેલો વર્ગ બનશે 10 થી 19, જેમાં 17 સમાઈ જશે. અને મોટામાં મોટી સંખ્યા છે 99. તો 99 સમાઈ જાય તેવો વર્ગ બનશે 90 થી 99. તો આપણે 90 થી 99ના વર્ગ સુધી વર્ગ લખીશું. તો બીજો વર્ગ બનશે 20 થી 29, ત્યાર પછી 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને છેલ્લો વર્ગ 90 થી 99. તો આ રીતે અનિવારક વર્ગ બનશે. હવે ત્યાર પછીનો દાખલો વિદ્યાર્થીઓએ જાતે ગણવાનો રહેશે. એટલે કે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ જાતે બનાવવાની રહેશે. ઘણી વખત દાખલામાં
એવું કહેવામાં આવશે કે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં ફેરવો. તો અહીં આપણને વર્ગ આપ્યા છે 10 થી 19 અને છેલ્લો વર્ગ છે 90 થી 99, એટલે કે આગળ જે દાખલો ગણ્યો છે તે જ દાખલાનો આ વર્ગ છે. હવે આ અનિવારક વર્ગને આપણે નિવારકમાં ફેરવવો હોય તો યાદ રાખજો, દરેક વર્ગની અધસીમામાંથી 0.5 બાદ કરવા અને દરેક વર્ગની ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા. દાખલા તરીકે આપણને જે વર્ગ આપ્યો છે તેમાં પહેલો વર્ગ છે 10 થી 19, તો 10 થી 19માં 10 એ અધસીમા છે, જ્યારે 19 એ ઉધ્વ સીમા છે. તો 10 એ અધસીમા છે તો આપણે અધસીમામાંથી 0.5 બાદ કરીશું, એટલે કે 10 માંથી 0.5 બાદ કરીશું તો આપણી અધસીમા આવશે 9.5. જ્યારે ઉધ્વ સીમા આપણને આપી છે 19, તો આપણે ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીશું, એટલે કે જો 19માં 0.5 ઉમેરીશું તો આપણી ઉધ્વ સીમા બનશે 19.5. તો આપણો વર્ગ બનશે 9.5 થી 19.5. હવે ગયા દાખલાની જ વાત કરીએ છીએ, એટલે ગુલાબોની સંખ્યા કૌંસમાં નિવારક વર્ગ, એટલે કે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં આપણે ફેરવીએ છીએ. તો આપણો પહેલો વર્ગ બન્યો છે 9.5 થી 19.5. હવે જે પહેલા વર્ગની ઉધ્વ સીમા છે તે નિવારક વર્ગમાં બીજા વર્ગની અધસીમા બની, એટલે કે 19.5 જે પહેલા વર્ગની ઉધ્વ સીમા છે તે બીજા વર્ગની અધસીમા બનશે, એટલે કે બીજા વર્ગની અધસીમા થશે 19.5. અને બીજો જે વર્ગ આપ્યો છે 20 થી 29, તો 29માં આપણે 0.5 ઉમેરીશું તો ઉધ્વ સીમા થશે 29.5, એટલે બીજો વર્ગ બનશે 19.5 થી 29.5. હવે દરેક વખતે અધસીમામાંથી 0.5 બાદ કરતા જશું અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરતા જશું તો વર્ગ બનશે 29.5 થી 39.5. ત્યારબાદ 39.5 થી 49.5, 49.5 થી 59.5, 59.5 થી 69.5, 69.5 થી 79.5, 79.5 થી 89.5 અને છેલ્લો વર્ગ 89.5 થી 99.5. તો આ રીતે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં ફેરવી શકાય, એટલે કે અધસીમામાંથી 0.5 બાદ કરીશું અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીશું. બીજો એક પ્રશ્ન આવો પણ પૂછી શકાય કે દરેક વર્ગની મધ્ય કિંમત શોધો. તો આપણે એ જ દાખલાની વાત કરીએ છીએ. આપણને વર્ગ આપ્યો છે ગુલાબોની સંખ્યા 10 થી 19 અને છેલ્લો વર્ગ છે 90 થી 99. હવે આપણે આગળ મધ્ય કિંમતનું સૂત્ર ભણી ગયા. મધ્ય કિંમતનું સૂત્ર છે મધ્ય કિંમત બરાબર ઉપલી સીમા એટલે કે ઉધ્વ સીમા પ્લસ નીચલી સીમા એટલે કે અધ સીમા ભાગ્યા 2, એટલે કે દરેક વર્ગની અધસીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરીશું અને તેને 2 વડે ભાગીશું તો આપણને મધ્ય કિંમત મળશે. તો પહેલો વર્ગ છે આપણી પાસે 10 થી 19, તો હવે આ 10 થી 19ના વર્ગમાં 10 અને 19નો સરવાળો કરીશું અને તેને 2 વડે ભાગીશું તો આપણને 10 થી 19ના વર્ગની મધ્ય કિંમત મળશે. તો સૂત્રમાં કિંમત મૂકીએ 10 + 19 ભાગ્યા 2, તો મધ્ય કિંમત આવશે 14.5. તેવી જ રીતે બીજા વર્ગમાં 20 + 29 ભાગ્યા 2, તો જવાબ આવશે 24.5. ત્યારબાદ 30 + 39 ભાગ્યા 2, તો જવાબ આવશે 34.5. 40 + 49 ભાગ્યા 2, તો જવાબ આવશે 44.5. 50 + 59 ભાગ્યા 2, તો જવાબ આવશે 54.5. 60 + 69 ભાગ્યા 2, તો જવાબ આવશે 64.5. 70 + 79 ભાગ્યા 2, જવાબ આવશે 74.5. 80 + 89 ભાગ્યા 2, જવાબ આવશે 84.5. અને છેલ્લે
90 + 99 / 2 તો જવાબ આવશે 94.5।